નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બે ખેડૂત ભાઈઓ વલ્લભભાઈ અને છગનભાઈની એવી હૃદયસ્પર્શી ઘટના કહીશ જે આપણને મહેનત, ભાઈચારો અને માનવતાની સાચી કિંમત સમજાવે છે. ગુજરાતના એક નાનકડા ગામમાં વલ્લભભાઈ અને છગનભાઈ નામના બે ભાઈઓ રહેતા હતા. બંને ખેતી કરીને પોતાનું જીવન ચલાવતા. પિતાના મૃત્યુ પછી બંને ભાઈઓએ મળીને ખેતી સંભાળી હતી. વલ્લભભાઈ મોટા હતા. તેઓ ખૂબ શાંત, સમજદાર અને જવાબદાર માણસ હતા, જ્યારે છગનભાઈ હસમુખા અને મહેનતુ સ્વભાવના હતા. બંને ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ હતો કે ગામમાં લોકો એમનું ઉદાહરણ આપતા. એક વર્ષે ભારે વરસાદ આવ્યો. ખેતરમાં ઉભેલો પાક પાણીમાં બગડી ગયો. ઘરમાં આર્થિક તંગી વધી ગઈ. એ સમયે છગનભાઈએ વિચાર્યું, મારા મોટા ભાઈ આખા પરિવારની જવાબદારી ઉઠાવે છે, હું એમને મદદ કરવી જોઈએ. તે રાત્રે છગનભાઈ ચૂપચાપ પોતાના ઘરમાંથી ઘઉંની કેટલીક બોરીઓ વલ્લભભાઈના ગોડાઉનમાં મૂકી આવ્યા. બીજી તરફ વલ્લભભાઈ પણ વિચારતા હતા, મારો નાનો ભાઈ હજુ યુવાન છે, એને ભવિષ્ય માટે વધુ જરૂર પડશે. એ પણ રાત્રે થોડું અનાજ છગનભાઈના ગોડાઉનમાં મૂકી આવ્યા. આવું ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. બંનેને આશ્ચર્ય થતું કે ગોડાઉનમાં અનાજ ઓછું કેમ નથી થતું. એક રાત્રે બંને ભાઈઓ રસ્તામાં સામસામે મળી ગયા. બંનેના ખભા પર અનાજની બોરી હતી. એક ક્ષણે બંને બધું સમજી ગયા. બંને ભાઈઓની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ એકબીજાની ભેટી પડ્યા. ગામના એક વૃદ્ધ માણસે આ દ્રશ્ય જોયું અને કહ્યું, જે ઘરમાં આવા ભાઈઓ રહે છે ત્યાં ભગવાન પોતે વસે છે. મિત્રો, આજના સમયમાં લોકો જમીન અને પૈસા માટે સંબંધો તોડી નાખે છે, પણ વલ્લભભાઈ અને છગનભાઈ જેવી ઘટના આપણને શીખવે છે કે સાચી સંપત્તિ પ્રેમ અને એકતા છે. યાદ રાખજો, પૈસા જીવનમાં ફરી મળી શકે, પણ એક સારો ભાઈ અને સારા સંબંધો ભાગ્યથી મળી છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.